Deepakanji, I only could I find is this one. I couldn't find the CD. I sent you already. Okay, now દેખાય છે મહેશાનજી? હા દેખાય છે I will send. Okay. Unless Deepika, you can find it and put it. Okay. એક મિનિટ. જય સચ્ચિદાનંદ ઉભા રહો એક સર્વે મિનિટ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અમને ભેટ્યા શ્રી દાદા ભગવાન રે, પ્રગટ પ્રત્યક્ષ સહેજે આનંદ, જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ભગવંત રે. અભેદ જ્યોતિ સ્વરૂપ પડ છંદ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. એક જ સામાયિકમાં અદભુત સિદ્ધિ, અનુપમ જ્ઞાની અપૂર્વ ઉપલબ્ધિ, પોતે તરીને સહુને તારે રે. વૃત્તિ સહેજે અંતર્મુખ સ્વયં, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પરગર છાડી નિજ ઘર દેખે ચિત્ત, સહેજે વસમન જ્ઞાન દ્રષ્ટિ અજીત, દિવ્ય ચક્ષુનો સિદ્ધાર્થ સંયોગ રે. ખારા સમદરમાં ખીલ્યું નંદનવન, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અજરામર કાયમ પરમાનંદ, પુરુષાર્થ પરાક્રમ નિરાસક્ત ઉરસ્પંદ, નિર્વિચાર દશા શૂન્ય અવકાશ રે. નિર્વિશેષ પરિણામ મોક્ષાનંદ, અમને ભેટ્યા શ્રી દાદા ભગવાન રે. પ્રગટ પ્રત્યક્ષ સહેજે આનંદ, જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ભગવંત રે. અભેદ જ્યોતિ સ્વરૂપ પડ છંદ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ પદ આપણે કાઢ્યું. કેમ આજે આ મળ્યું તમને? આ બુકોમાં જોઉં તો જે હાથમાં આવે એક વખત સાંભળું એટલે પછી
કે ચલો આ ગઈશું એમ. બધાય પદો તો આપણને ગમે જ છે. બરાબર છે. હવે શું તમારે કઈ સમજવું છે? આ છેલ્લી છે જે લાઈનો, અજરામર, કાયમ પરમાનંદ, પુરુષાર્થ પરાક્રમ, નિરાસક્ત, ઉર્સ્પંદ, નિર્વિચાર દશા, શૂન્ય અવકાશ રે. હમ છેલ્લી 4 લાઈનો. બરાબર. અજરામર, કાયમ પરમાનંદ. અજરામર એટલે નિરંતર, એ કાયમ આનંદ રે, એટલે કાયમનો અજરામર એટલે કાયમનો આનંદ, સહેજ વધઘટ ના થાય એવું કે છે. કાયમનો આનંદ, પુરુષાર્થ પરાક્રમ, નિરાસક્ત, ઉર્સ્પંદન. એવો અમારો પરાક્રમ રે, નિરાસક્તિ રે, પુરુષાર્થ રે, એવું કવિરાજ બોલે છે. અજરામર અમર એવું પદ બી આવતું હતું એક. અને નિર્વિચાર દશા, શૂન્ય અવકાશ, એટલે આપણી દશા જ્ઞાન પછી વિચાર આપણને આવતો નથી, મનને આવે છે. આપણે એનાથી જુદા છે. નિર્વિચાર દશા, શૂન્ય અવકાશ એટલે હવે આપણે નિરંતર શૂન્ય અવકાશ એટલે ભીડમાં એકાંત. એકાંતમાં એકાંત નહીં, ભીડમાં એકાંત એટલે શૂન્ય અવકાશ આપણા માટે. નિર્વેશ, નિર્વિશેષ પરિણામ, મોક્ષાનંદ. એટલે વિશેષતા કોઈ નહીં, આપણે નિર્વિશેષ આપણે થઈ ગયા. કોઈ પણ વિશેષતા આપણને લાગુ પડે નહીં. શુદ્ધાત્માને નિર્વિશેષ પરિણામ થયા કે આ મન વચન કાયાથી હું તદ્દન નિર્લેપ છું, નિર્વિશેષ છું. એવું કે છે. આ મોક્ષ આનંદ, આપણે શુદ્ધાત્માનો આનંદ એટલે મોક્ષ આનંદ કે છે. એવું નિર્વિચાર દશા, શૂન્ય અવકાશ, નિર્વિશેષ પરિણામ એ આત્માના ગુણો છે કે છે કે આપણને કશું અડતું નથી, નડતું નથી. બધા સંજોગોથી આપણે તદ્દન અલિપ્ત છે, નિર્વિકાર છે, નિર્વિશેષ દશા આપણને પ્રાપ્ત થઈ. કોઈ વિશેષણ આપણને લાગે નહીં. ગમે તેવું કોઈ કહી જાય, અપમાન થાય, ગમે તે થાય, આપણે કોઈ એ બધા જ પરિણામોથી, બધા જ નિર્વિશેષ થઈ ગયા. બધા પરિણામોથી આપણે નિર્લેપ થઈ ગયા, અસંગ થઈ ગયા. એવું કે છે. આ જ્ઞાન એવું છે. અજરા અમર કે છે, અમર રે એવું. અજરા અમર એવો આપણે શુદ્ધાત્મા આપણું અંદર કાયમ પરમાનંદ રે. કેવો પરમાનંદ રે? અજરા અમર. ગમે તેવા સંજોગોમાં કઈ પણ આપણને અડે નહીં, નડે નહીં, કઈ પણ નુકસાન ના થાય. એવું કે છે. અજરા અમર એટલે કાયમનું, પરમેનન્ટ. એવું કે છે દાદા ભગવાનનું. પરાક્રમ, પુરુષાર્થ, નિરાશક્તિ, ઉર આનંદ, ઉરમાં ઉર સ્પંદ એટલે અંદર એટલું બધું સ્પંદન, એનો આનંદ ઉરમાં રહે, પણ કોઈ બહારના સ્પંદનો આપણને અડે નહીં. એવું કે નિરાશક્ત દશા, આસક્તિ કોઈ પણ આપણને આસક્તિ ના રહી. આપણે નિરાશક્ત થયા કે મૂર્છા રહી નહીં. વસ્તુ તમે પહેરો, ઓઢો, પાડો, પણ કોઈ પડી જાય, ખોવાઈ જાય. દાદા કે છે અમે હીરાની વીંટી પહેરીએ છીએ, અમારી વીંટી પડી જાય તો વીંટી યાદે ના આવે કે છે. કપડા પહેરીએ, આ પહેરીએ, વસ્તુ વાપરીએ, એમાં આસક્તિ ના હોય, મોહ ના હોય, મૂર્છા ના હોય. તે પરિગ્રહ ના કહેવાય. પરિગ્રહ કોને કહેવાય? એમાં આસક્તિ હોય. આમાં આપણે નિરાસક્ત દશા બની. કશું ઓઢીએ, પહેરીએ, પાથરીએ, પણ આપણે એમાં મૂર્છા ના હોય. મારું કયું, મારું ગયું. એટલે મન વચન કાય બી પારકા કયું, એ એમાંથી કાઢી નાખ્યા. એ મન વચન કાય મોટો પરિગ્રહ કયો. તો આપણે એમાં પણ કઈ પણ એને થાય, પણ હું શુદ્ધ આત્મા છું. આસક્તિ કોને કહેવાય? કે એને મન વચન કાયા સાથે જે એટેચમેન્ટ છે એને આસક્તિ કહ્યું. પણ મન વચન કાયા જ આપણા ના રહ્યા, આપણે નિરાશક્તિ બની ગયા. એટલે આપણને પણ અંદરથી શું થાય કે હું શુદ્ધ આત્મા છું, મને કશું અડતું નથી, નડતું. મારું નોય, એક શબ્દ કહી, નોય મારું. એ નિરાશક્ત પણ શોર્ટમાં બતાવે. એવું કે છે આપણું અજર અમર. અજરામર એટલે અજર અમર, એવો કાયમનો પરમાનંદ. કોઈ પણ સંજોગોમાં આપણે હાલાય નહીં. ડિપ્રેશન આવે કે એલિવેટ થાય, કોને થાય છે એ હું નથી. ડિપ્રેશન વાળો હું જુદો છું. શુદ્ધાત્માને કોઈ ડિપ્રેશન આવે, એલિવેટ આવે? તો કે છે બધાથી કાયમનો. અજરામર એટલે કાયમનો, એવો કાયમનો આનંદ, પરમાનંદ. અજર અમર, અજરામર વીરડો જે પદ ગાય છે કવિરાજ, એવો કે છે કે આ એવા વીર છે આપણે, અજરામર છે. બહુ સરસ એક પદ બી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ.
જય સચ્ચિદાનંદ. ફ્રાઈડે મળીશું પાછા. ફ્રાઈડે આપણે એક પદ ગાવાનું છે કે એક પેલા એક જે પદ, એક જ પદ. એટલે પેલું ગુરુ પૂર્ણિમા માટે એડલ્ટ નું તમે મૂક્યું છે? ના, એ તમારે જે ગાવું હોય, કારણ કે ઓકે આ છોકરાઓનું આવી ગયું ને એટલે બહુ થઈ ગયું. ઓકે ઓકે હા હા ઓકે સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.